એશિયાના સૌથી મોટા ગંજ બજારની ચૂંટણીમાં ભાજપના નેતાઓની દાવ શાક પર ભારે રોમાંચની વચ્ચે શરૂ થયું ઊંઝા એપીએમસીનું મતદાન। ઊંઝા એપીએમસીની કુલ 14 બેઠકો ઉપર 36 ઉમેદવારો મેદાને છે। 36 પૈકીના મોટા ભાગના ઉમેદવારો ભાજપના જ કાર્યકર્તા કે સ્થાનિક નેતાઓ છે। ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે મતદાન શરૂ થયું છે। ખેડૂત વિભાગની 10 બેઠક પર 20 ઉમેદવાર મેદાનમાં છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે લાઈવ જોડાયા છે। હારૂન, કેવું ચાલી રહ્યું છે મતદાન? અત્યાર સુધીમાં કેટલું મતદાન થયું છે? કેટલા મતદારો પહોંચી રહ્યા છે? ઊંઝા એપીએમસી ચૂંટણીનું આજે મતદાન છે। 14 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે। હું દ્રશ્યોમાં બતાવવા જઈ રહ્યો છું કે જે રીતે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। સામે દ્રશ્યોમાં જોઈશું ખેડૂત વિભાગના જે મતદારો છે તે મતદાન પ્રક્રિયા માટે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। આ તરફ હું દ્રશ્યો બતાવીશ કે ખેડૂત વિભાગના જે ઉમેદવારો છે તે અહીંયા બેઠેલા જોવા મળે છે। ભાજપના જ 3 જૂથોની વચ્ચે આ ચૂંટણી જંગ જોવા મળી છે। આ રીતે દ્રશ્યો છે। મારી સાથે ઉમેદવાર છે તેમનાથી વાત કરીશું। કાકા, ખેડૂત વિભાગના મતદારો ધીમે ધીમે આવે છે, રિસોર્ટમાં લઈ ગયા, શું કહેશો? કેટલા મતદારો આવ્યા છે? હાલ 50 મતદારો આવી ગયા છે। હજી બીજા 160 આવશે બીજા। તો આપ સમજી શકો છો કે જે રીતે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ત્યારબાદ આ તમામ ઉમેદવારો અહીંયા બેઠેલા જોવા મળે છે। ખેડૂત વિભાગના આ ઉમેદવારો છે તેમનાથી પણ વાત કરીશું। વડીલ, શું કહેશો? ખેડૂત વિભાગના ઉમેદવારો જે છે મતદારો હજુ ક્યાંક ને ક્યાંક આવ્યા નથી, શું કહેશો? ના, લાઈનસર બધા આવવા માંડે। તમામ વોટિંગ પૂરેપૂરું થઈ જવાનું અને જે આ પેનલ અને દિનેશભાઈની પેનલ જે છે કુદરતી સફળતાપૂર્વક પાર નીકળવા। સમજી શકો છો કે આ તમામ ઉમેદવારો છે, પરંતુ જે રીતે રિસોર્ટમાંથી મતદારો લઈ જવામાં આવે છે ત્યારબાદ આ મતદારોને ધીમે ધીમે અહીંયા લાવવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો છે। સામે જે 2 બૂથો અલગ અલગ બનાવે છે, એક તરફ વેપારી વિભાગનું બૂથ છે અને એક તરફ ખેડૂત વિભાગનું બૂથ છે। આપ આ ખેડૂત વિભાગનું બૂથ સમજી શકો છો કે અહીંયા મતદારોની લાઈન નથી, બિલકુલ મતદારોની લાઈન નથી। આ દ્રશ્યો છે કારણ કે જે ખેડૂત વિભાગના મતદારો હતા તેમને રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને ગ્રુપ વાઇઝ ધીમે ધીમે અહીંયા એક બે કરીને લાવવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો છે। કેટલાક મતદારો અહીંયા પહોંચ્યા છે કારણ કે જે રીતે મતદારો અહીંયા પહોંચ્યા છે આ ખેડૂત વિભાગના મતદારો છે ને તેમને હાલ અહીંયા લાવવામાં આવ્યા છે। કાકા, શું કહેશો? બોલો। હેલો, ક્યાંથી આવ્યો છો? ગામ ભુણાવ, ઊંઝા તાલુકો, મતદાન આપવા આવ્યા છીએ। તો આ ભુણાવ ગામથી આવે છે ખેડૂત મતદારો છે ને તે ધીમે ધીમે અહીંયા આવી રહ્યા છે। જે રીતે ગત રોજથી આ તમામ મતદારોને ક્યાંક ને ક્યાંક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે એક બે મતદારો કરીને અહીંયા પહોંચી રહ્યા છે। બીજી તરફ આ તરફના હું દ્રશ્યો બતાવીશ કે જે વેપારી વિભાગના મતદારો છે તે અહીંયા લાંબી કતારોમાં જોવા મળે છે। આ દ્રશ્યો છે વેપારી વિભાગના। 2 બૂથો અલગ અલગ બનાવવામાં આવ્યા છે। બંને બૂથો ઉપર આ જ રીતે મતદારો આવી રહ્યા છે। અલગ અલગ મતદારો છે। જે ભાજપના 3 જે ગ્રુપો છે તેના વચ્ચે આ સીધી ચૂંટણી જંગ છે। એક તરફ છે દિનેશભાઈ પટેલ, બીજી તરફ છે કિરીટભાઈ પટેલ ઊંઝાના ધારાસભ્ય, ને ત્રીજી તરફ છે નારાયણભાઈ પટેલના પૌત્ર એટલે કે સુપ્રીત પટેલ। આ 3 ભાજપના નેતાઓ વચ્ચે સીધું ચૂંટણી જંગ જોવા મળીશું। આ રીતે ભાજપના નેતાઓ એક પછી એક ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ આપ સમજી શકો છો અહીંયા દિનેશભાઈ ઉભેલા છે, તેમનાથી પણ વાત કરીશું। દિનેશભાઈ, શું કહેશો આજની આ ચૂંટણી? આજે સારા માહોલમાં અત્યારે ચૂંટણી ચાલી રહી છે। ખૂબ જ સુમેળભર્યો માહોલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે આમાં ભારતીય જનતા પાર્ટીને સારી એવી લીડ મળવાની છે। દિનેશભાઈ, જે રીતે ક્યાંક ને ક્યાંક મેન્ડેટરી એટલે વિવાદો 3 વિભાગમાં વહેંચાયેલા હતા, આજનું આ મતદાન કઈ તરફ એપીએમસીને લઈ જશે? આવડી મોટી પાર્ટી છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈને બધાને એક મહત્વાકાંક્ષા હોય કે હું પણ જાહેર જીવનમાં પોતાનું પદાર્પણ આપું, પણ આખરે મેન્ડેટ આવ્યા પછી બધું ગીનાઠામમાં ગીત રડતું જ હોય છે અને બધા પાર્ટીની સાથે છે। ખાસ કરીને આજનું મતદાન એપીએમસીમાં કોની સત્તા કાયમ રહેશે? એવું કંઈ કહી શકાય નહીં, પણ પાર્ટીનો ચોક્કસ એમાં વિજય થશે।
ખેડૂત વિભાગના મતદારો હજુ આવ્યા નથી, ખાસ કરીને જે રીતે ગત રોજથી આ કેટલાક મતદારો રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા ને હજુ કેટલાક પહોંચ્યા નથી. ને એવું નથી, ઠંડીનો માહોલ છે અને ખેડૂતોને સવારમાં પોતાનું ખેતીનું કામ હોય એટલે ધીરે ધીરે ચાલુ થાય છે અને આખો દિવસ 260 મત જ છે અને આખો દિવસ 5 વાગ્યા સુધી મતદાન કરવાનું છે એટલે ધીરે ધીરે મતદાન થયા કરે છે. જે રીતે વહેલી સવારથી 9ના ટકોરે મતદાન શરૂ થયું, ત્યારબાદ ધીમે ધીમે આ તમામ મતદારો પહોંચી રહ્યા. ખાસ કરીને વેપારી વિભાગના જે મતદારો છે 1000થી વધુ તેઓ મતદારોની લાંબી લાઈન જોવા મળે છે, પરંતુ ખેડૂત વિભાગના જે મતદારો છે તે હજુ ધીમે ધીમે પહોંચે છે. કહી શકાય કે ખેડૂત વિભાગને 10 બેઠક માટે કુલ 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, તેમજ વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. ત્યારે ગત રોજ તેની જે પરિણામ છે તે જાહેર થશે તે પહેલાંનું ઊંઝાનું રાજકારણ ક્યાંક ને ક્યાંક ત્રણેય નેતાઓનો જે વચ્ચેનો સંઘર્ષ હાલ જોવા મળી રહ્યો છે. જી આભાર હારૂન, તમામ જાણકારીને વાતચીત માટે. તો ખેડૂત વિભાગના મતદાતાઓનો લાગ્યો છે અજ્ઞાત જગ્યાએ કેમ્પ. એપીએમસીનું રાજકારણ તો વર્ષોથી ચાલતું આવ્યું છે. ખેડૂત વિભાગ, વેપારી વિભાગની ચૂંટણી અલગ અલગ બૂથોમાં ચાલી રહી છે અને વેપારીમાં ભારતીય જનતા પાર્ટીની પેનલમાં 4 ઉમેદવાર છે, બીજા અપક્ષ ઉમેદવાર છે. ખેડૂતોમાં પણ અપક્ષ અને ભારતીય જનતા પાર્ટીની પેનલ છે. હવે મતદારો એમની ઈચ્છા અનુસાર, કારણ કે ભણેલા ગણેલા મતદારો હોય, હવે આ જમાનામાં કોઈ અભણ હોતું નથી, તો એના વિચાર શક્તિ પ્રમાણે એ લોકો વોટિંગ કરશે. હું તો માનું છું પેનલમાં, વેપારીમાં પેનલ તો જીતવાની છે અને ખેડૂત વિભાગમાં શું થાય છે એ અત્યારે હું કહી શકું નહીં. ખાસ કરીને ઊંઝામાં જે રીતે નકલી જીરાને લઈને આપણે સવાલ ઊભા હતા, શું કહેશું? એ વિષય છે ને અત્યારે કહેવા જેવો નથી. બાકી તમે અઠવાડિયા પછી આવજો, ડેટા વાઇઝ હું તમને બધું આપીશ. આપણે ક્યાંક માંગણી પણ કરી છે કે આની હા, કારણ કે આ તો આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ખરાબ વસ્તુ છે. આરોગ્ય જોડે ચેડા કરવા અને જો કેપીએમસી ઓકવાળા કાંદા કરતા હોય તો ચલાવી લેવાના. ઇન્સ્પેક્ટર શેના માટે છે? આ બધું સંશોધન કરી પકડવા માટે છે. અને સરકાર શેના માટે છે? સરકારે આરોગ્યના સાથે ચેડો થતો હોય તો સરકારે આટલા બધા પકડ્યા, પેપરો મોટા હેડિંગે આવે કે આટલા લાખનો માલ પકડ્યો. કોઈ માલ નાશ થયો હોય એવો એક દાખલો બતાવો, એક થયો હોય, કોઈને સજા થઈ હોય તો બતાવો. આ તો નાટક જ છે અને ભ્રષ્ટાચારનો ગંગા છે. એટલે એમાં વધુ કહેવું હોય તો પછી ડેટા વાઇઝ હું પછી કહીશ. જે રીતે ઊંઝામાં નકલી જીરાનો કારોબાર થઈ રહ્યો છે, આને લઈને સવાલ પણ ઉઠાશે. આપની શું માંગ છે, શું થવું જોઈએ? અરે ભાઈ, મારી વખતે ઇન્સ્પેક્ટરો પકડી લાવતા કલરવાળી 2000 વરિયાળી કુટીવાળી હતી. જીરા અને લાયસન્સો સસ્પેન્ડ કરી દેવામાં આવતો હતો. કડકાઈ થાય તો આ બધું અટકી જાય. આ નકલીનો કારોબાર બંધ થાય એ માટે શું પગલાં લેવા જોઈએ ખરેખર? એ તો ચેરમેને ઇન્સ્પેક્ટર દ્વારા કડક સૂચના આપવી પડે અને એ પકડે. અને જો સરકાર તો હોય તો પોતાના 2 માણસો પંચમાં મૂકવા જોઈએ, જેથી કોઈ સજા થાય તો બીજી વખત કોઈ કરે નહીં, હિંમત કરે નહીં. ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ક્યાંક ક્યાંક નિષ્ફળ છે એવું લાગી રહ્યું છે આપ મને? બિલકુલ. એ જો ભરેલા ના હોત તો સજા ના થઈ હોત. માલ કયો ગયો નષ્ટ કર્યો હોય તો એક દાખલો તો બતાવો. આરોગ્ય સાથે કેટલી ચેડા થઈ રહી, શું માનો આપ? આ બધું આજ સુધી બધું એ જ ચાલ્યું છે. કોઈને સજા થઈ નથી, કોઈ માલ નાશ થયો નથી, પછી શું જુઓ?